ડભોઈથી તાલુકાના શિલોરા ગામ સુધીનો 10 કિલોમીટરનો રસ્તો જેનું કામ ચાલતું હતું. અવરજવર કરતા ટુ વ્હીલર અને વાહન ચાલકોને તેમજ ખેતરે જતા પગપાળા લોકોને ધૂળની ડમરીઓ ઉડી રહી છે. કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે વાહન ચાલકોના આજુબાજુના ખેતરોના ખેડૂતોને ભારે નુકસાની વેઠવી પડી રહી છે. પરેશાની વહેલી તકે દૂર થાય તેવી માંગ ઉઠવા પામી છે. કોન્ટ્રાક્ટરો આ રોડ ઉપર પાણીનો છંટકાવ કરે તો ધૂળ ન ઉડે. પગપાળા ખેતરે જનારા ખેડૂતોને આંખોમાં પણ મોટું નુકસાન પહોંચે છે. આ અંગેની ફરિયાદ ઉઠવા પામી છે. આ રોડ ઉપર ડભોઈથી ચાણોદ સુધીનો ડભોઈથી રાજપીપળાનો માર્ગ છે. ત્યાંથી લઈને રોજિંદા હજારો વાહન ચાલકો પસાર થાય છે. ત્યારે લાગતા વળગતા રોડના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો દ્વારા રોડ ઉપર પાણીનો છંટકાવ કરે તેવી ખેડૂતોની માંગ છે. અહીંયા ડભોઈથી કામ ચાલે છે રોડનું. ડભોઈથી ઠેઠ સિરોલાની આગળ લગીને તો દર બહુ જ ઉડે છે. કંઈ કોન્ટ્રાક્ટર પાણી છાંટવા આવતા નથી અમને. અને પછી જે ખેડૂતોને તકલીફ પડે છે, જે અવર જવર બાઇક લઈને જાય છે એમને કાકડી ઉડે છે, આંખોમાં ને ધૂળ ઉડે છે. તેની કામગીરી ચાલુ કરે અને પાણી છાંટવાનું કામ ચાલુ કરે. અને કોન્ટ્રાક્ટરને એવું છે કે એનું કામ જલ્દી ચાલુ કરે કંપની. તો તમારી શું માંગ છે? અમારી માંગ તો એવી જ છે કે રોડનું કામ ચાલુ કરે કમ્પ્લીટ રીતે. જે થોડું આ દરુરે છે એની ઉપર બમ્બર કંઈ પાથરેલું. કઈથી કઈ સુધીનો રોડ છે? એટલે ડભોઈથી લઈને સિરોડાની આગળ છે પુનિયાદ લગીને કામ ચાલે છે, પણ એમાં કંઈ કામ ચાલતું જ નથી. બધું દર બી એવું ઉડે છે કે બાઇક લઈને જાય તો અમને છોકરાઓને એમને તકલીફ પડે છે. વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો.